હાલો મિત્રો, જય હિન્દ, જય માતાજી બધાને સ્વાગત છે તમારું ફરીથી અમારા એક નવા વિડીયોમાં. અને જો વરસાદ આવે એટલે કાંઈ કામ તો થાય નહીં, એટલે આપણે જઈએ છીએ વાડીમાં આંટો મારવા. આંટો તો મારીએ અને થઈ ગયા છીએ હાવ નવરા. ઘરકામ બધું કરીને નવરા થઈ જશે અને હવે જઈએ વાડીમાં. થોડીક વરાપ નીકળે તો વળી કંઈક કામ વિચારીએ. હજી કાંઈ વિચાર્યું નથી, પણ મેં કીધું વાડીમાં આંટો તો મારી આવું, કેમ છે કેમ નહીં એમ. ને અહીંયા છે એક મીઠી ઘોલી, આવ્યા હોય તો ઘોલા જોઈ. તો એક ઘોલું આવ્યું છે, જેટલું મીઠા છે પણ એક જ વેલો છે. હવે ફૂલ ઉગડે છે. ગળોનો વેલો અને ઘોલીનો વેલો બધું ભેગું છે. હોય તો વિયાનભાઈ હાટું તોડતા જઈ. એક મેં ખાધી અને એક બીજી બે જડીથી હતી. એક મેં ખાધી, એક વિયાનભાઈ હાટું રાખી. અને હવે આગળ જઈએ. ચોમાસામાં આમ એક સારું, જો ઘોલા હોય પછી પાછા હુડિયા હોય એવું બધું ઉજાદ કરે ને આમ શાકમાં તે જોઈ ઘોલાનું ઘોલા થાય, પછી કંટોલા થાય, પછી વાસેટીની ભાજી થાય, એવું બધું થાય. આમ એક જોતા ચોમાસામાં સારું બધું અલગ અલગ ઓલું ખાવા થાય બધી. અને ગવાર મને એમ હતું કે વરસાદ બહુ આવશે તો ગવાર નહીં થાય, પીળો પડી જાય, પણ બહુ કાંઈ વાંધો આવ્યો નથી, બહુ કાંઈ પીળો નથી. છે ને મસ્તીનો. ખડ લેવાની જરૂર છે, એક ફેરી પારવાની, પણ હવે વરસાદ રહી જાય તો વળી પારી નાખીએ એક વખત. અને આપણે સારે અડધે તો પોગી જશે, અડધું બાકી છે. અને અહીંયા એ પેલા ખડ સોંપ્યું હતું, એ ખડે ઉગવા માંડ્યું છે. એક ઓલી નીકળી છે, હજી અમુક ને નીકળતું આવે કૂપળું. અને જો અમુકમાં દાંડલી નીકળી ગઈ. અમુક ખડ સુકાઈ ગયું ને અમુક થઈ ગઈ દાંડલી. જો અહીંયા નથી છું પાછું, અહીંયા એક નીકળે છે. અહીંયા આવડવા સુકાઈ ગયું. અને નાળિયેરીના પાંદડા જવો, હજી તો આ વરસાદ નહોતો છો એ પહેલાં તે બધું ઓલું સારું કર્યું હતું, ત્યાં તો લાગત નાળિયેરીના પાંદડા પડી ગયા. જો જ્યાં હોય એના પડી જશે. ઓલા પર એક પવનનું નાળિયેર પડી ગયેલું છે, જો અહીંયા પીડો. સારું હોય કે કોને ખબર. જો આપણે લઈ લીધું નાળિયેર અને હવે અહીંથી વૈયા જઈએ ઘેરે. અને ગવર થઈ ગયેલો છે મોટો, પણ હવે ફૂલ ઉઘડ્યા કે નથી ઉઘડ્યા એ કંઈ ખબર નથી. આમાં ક્યાંય દેખાતું તો નથી. અહીંયા એક જગ્યાએ અહીંયા ઉઘડેલું છે. જો અહીંયા મસ્ત ઉઘડી ગયેલા.
અને વિયાનના પપ્પા હાથ કરે છે કે આ ક્યાંય કેનકા વહી ગયા ને હું એને કીધા વગરને વિયાવીથી વાડીમાં આંટો મારવા. અને હવે જો ભીંડાના ફૂલ ઉગાડવા માંડ્યા, એમ ગવરને ફૂલ ઉગાડવા માંડ્યા. અને હવે ધીમે ધીમે બધા એમાં ઉગાડવા મળશે. અને જોઈએ હાલા આવે છે એને ખબર પડી ગઈ છે કે એટલામાં જ ગઈ છે એટલે એ આવ્યા વાહ વાય. નાળિયેર પીડ્યું હતું લેતી આવે જા. હાલો તો જો સાઈ બ્લોગ ચાલુ કર્યો કા. હાઉ અને જો ભીંડો અમારો આજે ઉતારવાનો છે. ઈ તો શરૂ જ રે હવે તો. આજ પાછો વારો છે કા. જો મને ઘોલે મીઠી જડી એક મેં ખાધી ને એક ભાઈ હાટું રાખી. હાલો તો જો ભીંડો ઉતારવાનો છે એટલે વિયાનના પપ્પા જાય છે સલાખા લેવા એટલે હાડલો લેવા, પણ અમે સલાખા કહીએ. એટલે જો અમારે સાહેબે બેસી ગયા હોય એને તારે આવવું જ પડે કા. ગમે ના જઈને વાહો વાહ જ હોય. ગાડીમાં બેસવાની મજા આવે, ભાગ ખાવાની મજા આવે. હજી જો અહીંયા ભાગ પીડ્યો જ છે જો તા એ પાછો ભાગ લેવડાવશે. હાલો તો જો હાડલા લેતા આવી ફૂટી ગયા કા. હા હમણાં કે ઓલો ફુલેવર ને એવું કઈ કર્યું નથી કે. જો બધા માલ કેવા સરવા વી આવે. જો અમારે છોડવા છે પણ હજી હમણાં નહીં. પછી જો કેવા નાના નાના છે વાસરું. અને અમે એક આરે ગાંહડી જ લાવી એટલે એક આરે ગાંહડી લાવી એટલે વારા ઘડીએ કઈ લેવા જવું પડે નહીં. 500 રૂપિયાની ગાંહડી લાવી એટલે આખા હાડલા 25 હાડલા આવે એટલે એમને માયલા કરે. અને આ તો એક હાડલો લેવા જઈએ તે પાછો આપણને મોંઘો પડે એટલે એ અત્યારે તો એક હાડલો લાવશે. અને અમે ફુલેવરમાં તો લાવતા એક આરે ગાંહડી જ હતી. અને અહીંયા જો અહીંયા હુગરિયું માળા બનાવે, હું તમને દેખાડું. કેવી રીતે માળા એનું ઘર બનાવે. બાજે ખરી પાછું બાજવાય મળે હો. માળા બનાવી તો બનાવી તો જ જ જ જો બાંધે ને એવું છે શીકલાનું છે. તો જો આમ એકને તો બની ગયેલો છે. જો વણી અહીંયા લીમડે બનાવ્યું, નકર આમ ઓલો જે વૈસલો પાળો છે કે ને એના મોટો આંબો છે એના મોટા આંબે બનાવે, પણ વણ ત્યાં નથી બનાવ્યા. વણ અહીંયા લીમડે બનાવ્યા ને પોર ત્યાં તો મોટા મોટા આંબે. એમ તો અહીંયા નાળિયેરીમાં ને એમાં બધે બનાવે. હાલો તો જો ભીંડાની બીજી વીણી ચાલુ થઈ ગઈ છે. અને જો પાછું વીણવાનું ચાલુ કરી દીધું છે અહીંયા. એક દી ચાલુ જ રહે હવે, પછી તો દરરોજ ઉતારવો જોઈએ. વિયાનના બપોરે હાંતો સોંપાઈ દીધો એટલે હવે દરરોજ ને દરરોજ ઉતાર્યા જ કરવાનું. હા જો 2 કિલો આપણે સોંપેલો છે અને ભાવ એ સારો છે. ઓલો આપણે 45 ગયો હતો તે દી. બધે પહેલી વીણીનો અમુક મોટો હતો તોય 45 ગયો હતો. એટલે ભીંડાની બજાર સારી છે. આમનો મહિનો દી ટકી રહે તો આપણે કંઈક કામ થઈ જાય. ને અહીંયા જો આપણે એક ફૂલ ઝાડ છે, આને કહેવાય બોગન વેલિયા એવું કંઈક કે. સફેદ છે હે. થોડી જારી નાખી હતી. એમ. હા થોડીક જારી નાખવી.
આ બોગનવેલિયાની આપણી પાસે 3 વેરાયટી છે, એક લાલ, સફેદ અને પીળી. કા હા પણ ઉનાળામાં ટેમ્પરેચર બહુ વધી ગયું ને, એમાં બધે ગુલાબ બધે સુકાઈ ગયા ને બળી ગયા ને એવું ઝાઝું થયું. હા, એક તો પીળી ને લાલ બે ભેગી હતી. હા હા ઈ તો બળી ગઈ, નકર ઈ હારી હતી. અને અમારે પાને પરસેવો તરત વળી જાય. અમારા વિયાન ના પપ્પા ને ગમે ને ઓલો ગમે ને કહી દે હો, એનું એવું પાછું. અને મારે કાપો હરખો કરવો જોઈએ. બે ક્યાંથી આવ્યો? આને મસ્ત ફૂલડું આવી ગયા છે જો. એ મેં પાડી દીધો. તો પણ પાડી દીધો તો પાડવો એન કરતા ખેંચી નાખ્યો હોત તો. હવે ત્યાં ખેંચી નાખ્યો ને તો બસ. વાળ ચડાવીને તોડ લે. હાલો તો જો સાયાનું ભીંડો વીણવાનું ચાલુ છે. અને આપણે ફુલેવરનું બી લાવ્યા છીએ, તે અહીંયા એક ક્યારો બનાવવો છે. આવ્યા છે એ જોવા વાહરી ગયું કે નહીં આવડા, એટલે આમ ક્યારો બનાવવો છે અહીંથી તેટલો. વાહરી જાય ને તો ગોળી નાખી અને સાટી દે બી, એટલે જોવા આવ્યો હતો. અને હવે ધારુમાં સરે એવું થઈ ગયું માલ, તો આપણે કાલથી માલ અહીં છોડવાના છે. તો જો હું તમને બતાવું, અહીંયા માલિકીની ધાર છે, એટલે એ ધારુમાં સર્યા કરશે. તો આ ધાર છે ને માલિકીની જ છે, આ ચારે બાજુ જાળી મારેલી જો, એ ધારમાં સર્યા કરશે. એટલે કાલે આપણે છોડવાના છે માલ. અને જો અહીંયા આપણું ઝટકા પડ્યું, અહીંયા કેરેટ ઢાંકી દીધેલું છે ઝટકાને, એટલે ડીશ. અને આ છે સતાવરીનો છોડવો. આપણે અશ્વગંધા ને સતાવરીની કહે ને, તો સતાવરીનો છોડવો છે. આની હેઠેથી ગાંઠું નીકળશે, ખોદી તારે તમને વિડીયામાં બતાવી. જો પેલા આ વાડીમાં, આખી વાડીમાં વાવેલી હતી સતાવરી, એટલે સતાવરીનો એક છોડ રહી ગયો છે. અને જો સાયાની અમે પહોંચ્યા. હાલો તો હવે હું ઘડીક ભીંડો ઉતારાવું. તો આ વિડીયો અહીં પૂરો કરીએ. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થોડોક નાનો બન્યો છે, પણ હાલ ખરે આની પછીનો થોડોક મોટો બનાવશે. તો મળીએ છીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.